હાલો મિત્રો ચા પીવા. હલો 5 નો કપ. હા એક કપ આખો લેવો તો 5 રૂપિયા આવે. હા રૂપિયા સિવાય કઈ મળે નહીં અહીંયા અમારે. આ વિડિયો કપ છો. મોટો નથી. મોટાના 10 રૂપિયા. 10 ની લાવો. તો મિત્રો અત્યારે 9 વાગી ગયા છે અને કામે જવાનો સમય થઈ ગયો છે. મિત્રો અત્યારે તમે થંબનેલમાં જોઈ જ લીધું છે કે આજે હું મારા કારખાને જેટલા પણ મિત્રો બેસે છે એની હારે વિડીયો બનાવવાનો છું. તો આપણા મિત્રો છે ને હું કારખાને જઈને તમને દેખાડી ચા પીવાનો ટાઈમ થાય ને ત્યારે. તો જો અહીંયા કારખાને આવી ગયો છું, નિરાગમાં બે ગયો છું ને અત્યારે કાળા હીરા હાલે છે ને અશ્વિન હીરા ગયા છે ને ચાનો ટાઈમ થઈ ગયો છે. આપણા મિત્ર મુકેશભાઈ છે, જો આ ભાઈ અશ્વિનભાઈ છે. અશ્વિન ચા ભરે છે અત્યારે 10 રૂપિયાની ચા લઈને વ્યાવ છે અને અહીંયા ચાની હોટલ બંધ છે. દાંત કાઢે છે અશ્વિન અત્યારે. અશ્વિનભાઈ ચા વાળા. હા ભગાભાઈ ની બંધ છે. અહીંયા રોજ આવી રીતના ચા પીવાની હોય. 10 રૂપિયાની ચા લઈ લઈ, 4 કપ આવે એટલે પી લઈ ને મજા આવી જાય. હું વેલભા આવી ગયા છે ચા પીવા. હાલો મિત્રો ચા પીવા. હલો 5 નો કપ. હા એક કપ આખો લેવો તો 5 રૂપિયા આવે. હા રૂપિયા સિવાય કઈ મળે નહીં અહીંયા અમારે. આ વિડિયો કપ છો. મોટો નથી. મોટાના 10 રૂપિયા. 10 ની લાવો એટલે 4 કપ આરામથી ભરાઈ જાય. કેમ છે? તો જો ચા પાણી પીલા છે ને મુકેશભાઈ ગાડી લઈને આવ્યા છે, કારણ કે મુકેશભાઈને જવાનું છે ઘરે એટલે ગાડી લઈને આવી ગયા છે. તો હવે આપણે ઘઉંમાં બે જઈ હીરા ને હીરા કહીને પછી બધું 12:30 થવા આવ્યા છે. તો જો 12:30 થઈ ગયા છે, અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ઘરે આવી ગયો છું ને અહીંયા તરફાની દુકાન છે અમારે, અહીંયાથી છાશ લઈ લો અને પછી જમવા વ્યા જાય ઘરે. તો જો અહીંયા ઘરે આવી ગયો છું ને જો અત્યારે જમવાનું કાઢી જ નાખેલું છે. જમવામાં જે ભાખરી છે, ટમેટા ડુંગળીનો સલાડ છે ને સેવ ટમેટાનું શાક ને છાશ છે, કારણ કે અહીંથી છાશ લેતા આવ્યો હતો. ને જો અત્યારે જમવા બેસી ગયો છે ને જમી કરવાની છે ને પાછું કારખાને નીકળી જવાનું છે, કારણ કે 1:30 વાગે એટલે કારખાનું ચાલુ થઈ જાય. તો જો અહીંયા કારખાને આવી ગયો તો 1:20 અને અત્યારે કારખાને બધા આરામ કરે છે. ને પછી રાતના 6 વાગી ગયા એટલે ઘરે આવ્યો હતો ને પછી નાઈને પછી ગામમાં આંટો મારવા આવી ગયો હતો અને અત્યારે 8 વાગી ગયા એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો. જો અત્યારે ખાવામાં છે ને રીંગણા બટાકાનું શાક ને ભાખરી છે અને ગામમાંથી આવું ગમે ત્યારે એટલે વાટકા તો લેતા હોત છે, કારણ કે જમવાની યાર કંઈક હોય ને તો જ મજા આવે. તો આપણે વાટકા ભૂલી ગયો છું લઈ લઉં ને વાટકા લઈને હજી એક વસ્તુ ભૂલાય છે, દૂધ ભૂલાઈ ગયું છે. તો પાછું દુકાને જવું પડશે લેવા, કારણ કે ડેલી દૂધ ખાવાની આદત પડી ગઈ એટલે દૂધ વગર કાંઈ મજા ન આવે. હું તો જ ખાવાની મજા આવે. તો અહીંયા બાજુમાં દુકાન છે ને તે દૂધ લઈ આવીએ, કારણ કે દુકાન છે ને હવે મારા બાજુમાં જ છે. તો જો જમી લીધું છું ને જમીને પછી અહીંયા આવ્યો તો માથેના રૂમમાં ને અહીંયા બધા લબાસો એકલો વધારતા જ જાય છે. એટલી જેટલી વસ્તુ છે એટલી બધી અહીંયા માથે જ લાવતા જાય છે ને રૂમ છે એ ઉપરનો ફૂલ કરતા જાય છે. તો ગરમી બહુ થાય છે તો પંખી ચાલુ કરી નાખીએ તો એટલે તમને ચા ભૂલાઈ ગઈ હતી. અત્યારે તો પંખી ચાલુ થઈ ગઈ ને મસ્ત મજાનો પવન આવે છે, કારણ કે પંખીમાં અત્યારે બહુ મસ્ત મજાનો ઠંડો પવન આવે. આપણે પાછા એક ચેલેન્જિંગ વિડીયો લઈને આવવાના છીએ અને આ વખતે ચેલેન્જિંગ વિડીયોમાં આવવાની છે મજા. ને મિત્રો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.